અમે લોકો મૂવી જોવા માટે ત્યાંથી 8 કિલોમીટર દૂર લુણાવાડા કરીને જે ટાઉન છે ત્યાં ગાડી ક્યારેક જતા. હાઉ ડુ યુ થિંક તમારા ચાઇલ્ડહુડના એક્સપિરિયન્સ છે એ તમારી આજની પર્સનાલિટીને કેવી રીતે શેપ આપ્યો છે? મારી ઓર્ગેનાઇઝિંગ કેપેસિટી ફ્રોમ ધ ચાઇલ્ડ. અને તમારો કોઈ ઇન્સ્પિરેશન કોણ હતો? મારા મધર મારા માટે હંમેશા ઇન્સ્પિરેશન રહેલા. અને તમે લાયન્સ થ્રુ સેવા કરશો, એ તમે કમ્યુનિટીને હેલ્પ કરશો લાયન્સથી, એ તમે ક્યારે વિચાર કર્યો? મારા ઘરે આવેલો એક પણ વ્યક્તિ મારા ચાઇલ્ડહુડ દરમિયાન લીધા વગર કંઈ ગયો હોય. અત્યારના વી હેવ મેની વેઝ ઓફ એન્ટરટેનમેન્ટ, જેમ કે ટીવી જોવાનું ને બધું, તો તમે તમારી જાતને એન્ટરટેન કેવી રીતે? અમે લોકો મૂવી જોવા માટે ત્યાંથી 8 કિલોમીટર દૂર લુણાવાડા કરીને જે ટાઉન છે ત્યાં ગાડી ક્યારેક જતા. પણ એ સિવાય અમે જે રમતગમતમાંથી જે મનોરંજન મેળવતા હતા એ હતું કે અમે સોકટાબાજી રમતા. Hello everyone, I am Trisha Shah, a student from Ahmedabad International School. I have recently completed grade 6 and I'm excited to begin my journey as a 7th grader, just waiting for my final exam results. I'm a voracious reader, an art lover and a table tennis player, and I'm a student of Unnati Story House. So welcome to my podcast, The Roots of Tomorrow Lies in Today. In this episode, we'll explore how our childhood experiences shape who we become in the future. Today, we have someone very special as a guest with us. Someone who is not only inspiring but also very close to my heart, Mr. Harendra Shukla. Honestly, it feels a little funny to introduce him so formally because he is my loving Nanu, my maternal grandfather. But he is not just here because he is my grandfather, he is here because he is truly an inspiring personality. Let me share a short story about him. He spent his childhood in a small village without electricity and then later went on to become an electrical engineer. Not only that, but he invented India's first special design transformer that provides electricity to small villages. Along with this, he has been serving in Lions Club International for over 40 years, holding important roles and inspiring countless lives with his zero defect attitude. It is an honor and a proud moment for me to have this opportunity to interview him today. Welcome to our podcast, Nanu. Yes. So, shall we begin? Yes. So, as our theme says that the roots of tomorrow lies in today, we believe that our childhood experience plays a very important role in who we become in the future. તમે તમારું બચપન એક નાના ગામમાં નીકાળ્યું છે, which is very different from how most of us live today. So my first question to you is, how do you think તમારા ચાઇલ્ડહુડના એક્સપિરિયન્સ છે એ તમારી આજની પર્સનાલિટીને કેવી રીતે શેપ આપ્યો છે? મેઇનલી જો મારી આજની અત્યારની જે પર્સનાલિટી તું કહે છે એને ચાઇલ્ડહુડના કયા કારણોસર આ બની હશે, તો હું એવું માનું છું કે મારી ઓર્ગેનાઇઝિંગ કેપેસિટી ફ્રોમ ધ ચાઇલ્ડહુડ મીન્સ કે જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારથી હું હંમેશા મારી બધી જ વસ્તુ પ્રોપર જગ્યાએ મૂકતો. ત્યારે મારે મારી કોઈપણ આઇટમને શોધવા માટે મારે સમય નહોતો વાપરવો પડતો, ઇમિડિયેટલી હું એને મેળવી શકતો હતો. બીજું કારણ એ લાગે છે કે ઓનેસ્ટી મીન્સ આઈ એમ ડેડિકેટેડ, કે જે કામ હું હાથમાં લઉં એ કામને જ્યાં સુધી પરિણામમાં ફેરવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડતું. અને એને હિસાબે મેં બચપનની અંદર પણ આઈ વોઝ ઓલવેઝ ફર્સ્ટ ઇન માય ક્લાસ. ક્યારેય હું સેકન્ડ થયો નથી. અને એ જે એટીટ્યૂડ બની ગયું એ એટીટ્યૂડના હિસાબે આજે જે પણ સક્સેસ છે એ આઈ વિલ ગીવ 100% ક્રેડિટ ટુ માય ચાઇલ્ડહુડ એક્ટિવિટીઝ. એટલે એ વખતે એક માઇન્ડની અંદર એક એગ્રેસિવ કેમ્પેઇન બની ગયેલો હતો કે જેના માટે હું હંમેશા એવું વિચારતો કે હું કંઈક કરીશ. અને એકદમ નાના ગામમાં રહેતા હતા અમે લોકો, એટલે એને હિસાબે બહુ મોટી છલાંગ મારવી પડશે એવું પણ મારા માઇન્ડની અંદર કંઈ ને કંઈ ચાલ્યા કરતું હતું. સો ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે કમિટમેન્ટ, ડેડિકેશન,
બચપનની અંદર હંમેશા બાળકોને તો રમતગમતમાં ને એમાં બધામાં ઇન્ટરેસ્ટ હોય, મને પણ હતો જ. પણ એપાર્ટ ફ્રોમ દેટ મેં હંમેશા કહે છે ને કે ભાઈ આજે બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન થવાય છે, બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થવાય છે. મને એવું લાગ્યું છે કે એ મારું જે બચપનના દિવસોની અંદર મેં જે કંઈ કર્યું એ મારું એક લાઈફ મેનેજમેન્ટ બન્યું. અને તમારો કોઈ ઇન્સ્પિરેશન કોણ હતો? ઇન્સ્પિરેશન કરતાં મારા માઇન્ડની અંદર મારા મધર મારા માટે હંમેશા ઇન્સ્પિરેશન રહેલા. કારણ કે મારા મધર એટલે વિદ્યાબા, એ શી પાસ્ડ અવે એટ ધ વેરી અર્લી એજ, એટ ધ એજ ઓફ 53. પણ એને એટલા વર્ષની અંદર પણ એણે ઘણું બધું એચીવ કર્યું હોય, અને એ ભણેલા નહોતા, એ માળ એમનું નામ લખી શકતા હતા. પણ એમના જે વિચારો હતા, એમનું જે વિઝન હતું, એમની જે ઈચ્છાઓ હતી, એ બહુ પ્રોપર રીતે એમણે ઓર્ગેનાઇઝ કરેલી હતી. સો માય મધર ઇઝ માય ઇન્સ્પિરેશન. That's really inspiring to hear. It shows how early roots and small things in your childhood can make a big impact on your future. Now, my next question to you is કે તમારા ચાઇલ્ડહુડમાં કઈ સ્પેસિફિક challenges હતી that helped you succeed in your career? ચેલેન્જીસમાં તો એવું હતું કે અમે લોકો નાના વિલેજમાં રહેતા હતા. વિલેજની પોપ્યુલેશન હાર્ડલી 1500 પોપ્યુલેશન, આજે પણ 1500 જ છે. કારણ છે કે જેટલા નવા બોર્ન થયા એટલા લગભગ બધા બહાર નીકળી ગયા. પણ એ વખતની જે ચેલેન્જીસમાં હું ગણું તો અમે લોકો નાના ગામમાં રહેતા હતા, પણ અમારા ઘણા બધા રિલેટિવ્સ એ કાં તો બરોડા, કાં તો અમદાવાદ, કાં તો મુંબઈ, આ મોટા શહેરોમાં રહેતા હતા. અને એ લોકો ક્યારેક પ્રસંગોપાત એટલે ઓકેશનલી એ લોકો આવતા. અને ત્યારે મને એવું થતું કે આ લોકો આટલા મોટા શહેરની અંદર રહે છે, પણ એની અંદર પણ મને કોઈક એવી બાબતો દેખાતી હતી કે જે ખોટી હતી. એટલે એ વખતે મેં વિચાર્યું કે નહીં, આને આ પ્રોપર નથી. પ્રોપર કઈ વસ્તુ છે કે જો તમે એને ઝીરો ડિફેક્ટ તરફ લઈ જાઓ તો એ પ્રોપર થાય. એટલે શું સાચું અને શું ખોટું, એ બે વસ્તુ મેં વિચારતો હતો. એની સાથે સાથે બચપનની અંદર એટલે હાર્ડલી એટ યોર એજ 12-13 યર્સ 2-3 સારી એવી મૂવી મને જોવાની ચાન્સ મળેલો. અને એ મૂવીથી હું ખૂબ ઇન્સ્પાયર્ડ થયો. કારણ કે એ મૂવીથી એટલા માટે ઇન્સ્પાયર્ડ થયો કે મને ખબર પડી કે એટ ધ એન્ડ ઓફ ધ મૂવી છેલ્લે તો એવું જ બનતું હોય છે કે નોર્મલી જે સાચું હોય એનો સત્યનો જ વિજય થતો હોય છે. એટલે એવી સારી મૂવી એવી કે બ્રધર ટુ બ્રધર રિલેશન હોય, ફાધર મધરનો રિલેશન, સન એન્ડ ફાધરનો રિલેશન, એવી ટાઈપની મૂવી હતી બધી. એટલે એ મૂવીમાંથી મને ઘણું સમજવા મળ્યું કે સાચું શું. એટલે હું એ વળગી રહેતો કે આ જ સાચું છે અને આ જ ખોટું છે. It's amazing how challenges can actually become strengths over time. Now, I would also love to ask કે તમારી એવી કઈ પર્ટિક્યુલર મોમેન્ટ હતી જે તમારા ચાઇલ્ડહુડમાં તમને રિયલાઇઝ થયું કે તમે વિલેજીસને 24/7 ઇલેક્ટ્રિસિટી માટે ટ્રાન્સફોર્મર બનાવશો? પહેલી વાત તો એ કે મારું જે ગામ મધવાસ ગામ, એ મધવાસ ગામની અંદર હું એસએસસી થઈ ગયો એટલે 16 યર્સ પાસ થઈ ગયા ત્યાં સુધી દેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. અને અમારા ગામથી 8 કિલોમીટર દૂર ઇટ વોઝ અ તાલુકા પ્લેસ, સમવટ ટાઉન જેને કહીએ, તો ત્યાં આગળ ઘણીવાર જવાનું મારે થતું. અને એને હિસાબે મેં જોયું કે ત્યાં આગળ એ જમાનાની અંદર એક બ્લેક કલરની સ્વિચ આવતી હતી. આવડી મોટી સ્વિચ હોય એની સાઇઝ, અને એની અંદર જે સ્વિચ હોય ને એ આમ હાથથી પકડીને આમ ચલાવવાની, આમ કરવાની, ઓફ ઓન કરવાની. ત્યારથી મારા માઇન્ડની અંદર એ વસ્તુ આવી ગયેલી કે આ અહીંયાથી સ્વિચ ઓન કે ઓફ થાય છે અને ઇલેક્ટ્રિસિટી મીન્સ કે ત્યાં આગળ વીજળી થાય છે, મીન્સ કે પંખો ચાલે છે અથવા તો આ લાઇટ આવે છે. ત્યારથી મને થતું હતું કે આ શું છે. અને ઘણા બધા મતલબ કે અપ ટુ 16-17 યર્સ સુધી તો ગામમાં હતી જ નહીં લાઇટ. એટલે અમે લોકો તો ફાનસથી ભણેલા. એટલે ફાનસ, ફાનસ લેન્ટ્રન, એટલે એ કેરોસીનથી ચાલે. અને એ ફાનસથી અમે ભણેલા. અને પછી આ ઇલેક્ટ્રિસિટીની વાત હતી ને વિધાઉટ ઇલેક્ટ્રિસિટી કશું નહીં. આજે તો તમે જુઓ તો પરિસ્થિતિ એવી છે કે જેમ આપણે એવું કહીએ કે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાક, એર, વોટર અને ફૂડ, આ 3 વસ્તુ જોઈએ જીવવા માટે. પણ હવે એવું નથી. હવે 4 કમ્પલસરી છે. 3 તો આ ખરી, પણ એક છે પાવર. ઇલેક્ટ્રિસિટી જો હમણાં 2 મિનિટ 1 મિનિટ માટે જતી રહે તો બધા હાલી જાય.
એટલે ઇલેક્ટ્રિસિટી તરફનું મારું ધ્યાન એ વખતથી બનેલું હતું કે મારે કંઈક આમાં ભણવું જોઈએ આગળ, અને સો આઈ બીકમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. અને તમે આ સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર્સ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એ વિચાર એટલા માટે આવ્યો કે ત્યાર પછી તો હું એન્જિનિયર થયો, થોડો 2-3 વર્ષનો એક્સપિરિયન્સ કર્યો, અને પછી મેં ઇન્ડસ્ટ્રી કરી, અને એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને બનાવવાની અને એના સર્વિસ કરવાના કામ મેં લીધા હાથ ઉપર. એ વખતે જે ઓવરઓલ સિચ્યુએશન હતી એ એવી હતી કે આપણી પાસે એમ્પલ પાવર નહોતો. એટલે પાવર છે ને એ પૂરેપૂરો 100% આપી નહોતો શકાતો. એટલે એને હિસાબે આ લોકો ઓગમેન્ટેશન ને એ બધું કરીને પાવર વેચતા હતા. તો એમાં પરિસ્થિતિ આખી એવી ઊભી થઈ ગઈ કે જે 24 અવર્સ પાવર છે એ સપોઝ અમદાવાદ છે, ગાંધીનગર છે, એવા મોટા સિટીની અંદર 24 અવર્સ પાવર કમ્પલસરી આપવો પડે એટલે આપતા હતા. પણ જે નાના પ્લેસીસ હતા ત્યાં આગળ એ લોકો 8 કલાક પાવર આપતા હતા, અને પછી ગામડાઓ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચી ત્યાં પણ એ લોકો 8 કલાક માટે પાવર આપતા હતા. પણ એ પણ એમ કે ઇન્ટરપ્ટેડ પાવર જ આવતો હતો. અને એને જો 24 અવર્સ કરવું હોય તો જ્યારે નરેન્દ્રભાઈ મોદી ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે એક મિટિંગ કરી બધા ટોપ ઓફિસરો જોડે, બધા ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ એડમિનિસ્ટ્રેટિવ બધા ઓફિસરો, એટલે IAS ઓફિસરોને બોલાવીને એમણે પ્રપોઝલ આપી કે ભાઈ મારે ગામ અને શહેર વચ્ચે કોઈ ડિફરન્સ રાખવો નથી. મીન્સ કે શહેરમાં જે છે આજે ગાંધીનગર કે અમદાવાદમાં જે છે એ મારે ગામમાં પણ જોઈએ છે, વિચ વોઝ ઇમ્પોસિબલ. એટલે બધા લોકોએ એમને સમજાવ્યું કે ભાઈ આ પોસિબલ નથી, પાવર જો 24 કલાક આપવામાં આવે તો જ આ પોસિબલ છે. કારણ કે ગામડામાંથી લોકો શહેરમાં આવી જાય છે રહેવા માટે, અને વસવાટ પછી ત્યાં કરે છે. ગામની અંદર ક્યારે રહી શકે જો એમને બધી ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું મળતું હોય તો. એટલે આ વિચાર આવ્યો કે ભાઈ રાઉન્ડ ધ ક્લોક પાવર કરવો હોય તો કેવી રીતે કરવો. એટલે એના માટે ટેકનિકલ બધા એની સમજૂતી છે. ને એ ટેકનિકલના અંદર એક ઇસ્યુ આવ્યો કે ભાઈ જે ફીડર છે, મીન્સ કે ગામની અંદર જ્યાંથી ઇલેક્ટ્રિક સપ્લાય જાય છે એ ફીડર એગ્રીકલ્ચર જોડે પણ કોમન છે. એટલે એગ્રીકલ્ચરની અંદર પૂરો પાવર અપાય નહીં, કારણ કે ત્યાં આગળ એટલે સિંગલ ફેજ આપવાને 3 ફેજ કાપે ને એવું બધું થતું હતું. એટલે એના સોલ્યુશન માટે એ વખતે એટલે 2004-05ની અંદર આના ઉપર બહુ બહેસ થઈ, બહુ ચર્ચાઓ થઈ, ડિસ્કશન થયું, અને દે કેમ કમ ટુ ધ કન્ક્લુઝન પણ એટ એની કોસ્ટ આપણે આવું કંઈક વ્યવસ્થા કરવી છે. અને એ વખતે પછી આ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર પણ સિસ્ટમની અંદર રહીને પાવર વિલેજની અંદર રાઉન્ડ ધ ક્લોક પાવર એઝ ગુડ એઝ અમદાવાદ, ગાંધીનગર, અને એગ્રીકલ્ચર પાવર 8 અવર્સ માટેનું પ્રોવિઝન આ જે આપણે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર બનાવ્યું એમાંથી એ રીતનું પ્રોવિઝન થયું. એટલે 8 અવર્સ એગ્રીકલ્ચર અને રાઉન્ડ ધ ક્લોક વિલેજ, એ ટ્રાન્સફોર્મર આપણે પછી એને ટેકનિકલી બનાવ્યું. That's such a powerful story. અને તમે લાયન્સ થ્રુ સેવા કરશો, એ તમે કમ્યુનિટીને હેલ્પ કરશો લાયન્સથી, એ તમે ક્યારે વિચાર કર્યો? વેરી ગુડ ક્વેશ્ચન. બેઝિકલી હું જ્યારે બહુ નાનો હતો બચપનમાં, ત્યારે મારા ફાધર મધર એ હંમેશા એમનું એટીટ્યૂડ મેં મારી નજર સમક્ષ એવું જ જોયું કે એ હંમેશા કોઈને હેલ્પ કરવાની જ ઈચ્છામાં રહેતા. એટલે એવું કહેવાય કે ગામની અંદર કોઈ જરૂરિયાતમંદ માણસ આવે જેને આ લોકો બેગર કહે છે, એ વ્યક્તિ ઘરે ઘરે જાય, પોતાની કંઈક ને કંઈક ઈચ્છા લેવાની હોય, એટલે એ મોસ્ટ પ્રોબેબલી બધા લોકો એને ડિનાય કરતા હોય. પણ એટલે મધવાસના મારા ઘરે આવેલો એક પણ વ્યક્તિ મારા ચાઇલ્ડહુડ દરમિયાન લીધા વગર કંઈ ગયો હોય, કાં તો એને પહેરવા માટે કપડું જોઈતું હોય, કાં તો એને જમવા માટે અનાજ જોઈતું હોય, કાં તો કંઈ બી જોઈતું હોય, તો એને નિરાશ ક્યારે મારા પેરેન્ટ્સે નથી કર્યા. એટલે મેં ક્યારે એવું જોયું જ નહીં. આવે એટલે આપવું જ પડે એવું હું સમજતો હતો. જ્યારે સમજતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો આપી પણ શકીએ, ના આપી શકીએ, એવું ના આપીએ તો ચાલે. પણ પછી મને એમ થયું કે આ જે ભગવાનની વાત ને એ બધું જ્યારે બચપનમાં સાંભળતા ને સમજતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ ભગવાન ક્યારેય ઉપરથી નીચે આવતો નથી કોઈની મદદ કરવા માટે, ભગવાન કોઈને મોકલે છે. તો મને એવું થયું કે મારા પેરેન્ટ્સને કદાચ ભગવાને મોકલ્યા હશે કે જે હંમેશા હેલ્પફુલ થતા. નોટ ઓન્લી દેટ, પણ ઇવન આપણી ઘરે અમારે ત્યાં બફેલો, ભેંસને, ગાય ને, બળદને એવું બધું એનિમલ્સ પણ હતા, બિકોઝ માય ફાધર વોઝ અ ફાર્મર.
તો એ એટલી ચિંતા કરતા હતા કે એને પાણી મળ્યું, એને માણસો થકી પાણીને બધું આપતા હતા, પણ એમનું ઇન્સ્પેક્શન રહેતું હતું, એમનું ક્રોસ ચેકિંગ રહેતું હતું કે ભાઈ ત્યાં આને પાણી પીવડાવ્યું કે નથી પીવડાવ્યું, કારણ કે એ તો બોલી નથી શકતું, એને પાણી પીવું હોય કે ખાવું હોય તો કહી ના શકે. આ બધી વાતો માનસપટ ઉપર બચપનથી થઈ ગઈ. એટલે જ્યારે હું થોડો એસ્ટાબ્લિશ થયો એટલે મને આ લાયન્સની, રોટરીની આ બધી ખબર પડી, અને લાયન્સની વાત કરનાર સારિકા, માય વાઈફ, અને એને મને કીધું કે આપણે લાયન્સ કે રોટરીમાં જોડાઈએ, અને પછી અમે આ લાયન્સની અંદર જોડાયા, અને આજ દિન સુધી એટલે 42 years પાસ્ટ. અને that story really connects to our theme કે તમારા અર્લી રૂટ છે, તમે આજે જે છો એ માણસને શેપ કર્યા છે. Now my next question to you is, how do you think કે અમારી જનરેશન તમારી જનરેશનથી અલગ છે in terms of positives and negatives? અમારું જનરેશન એટલે અમારું બચપન અને તમારા બચપન વચ્ચે બહુ મોટો ફરક છે. કારણ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી એન્ડ ટેકનોલોજી જે અત્યારે છે એ તો પહેલાં હતી નહીં. મેં કીધું એ પ્રમાણે કે હું તો SSC પાસ થઈ ગયો ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી હતી નહીં. એટલે એક તો એ રીઝન તો છે જ ડિફરન્સનું. બીજું રીઝન એ છે કે અત્યારે બહુ રેડીમેડ વસ્તુ બધી થઈ ગઈ છે. ઇવન આજે તમે જુઓ તો માનો કે અત્યારે એમ થાય કે આપણે બ્રેકફાસ્ટ કરવો છે તો 1 મિનિટની અંદર ફોન ઉપર બ્રેકફાસ્ટની અરેન્જમેન્ટ થઈ જાય છે. વિચ વોઝ નોટ લાઇક દેટ. એના માટે સ્વાવલંબી જીવન જીવવું પડતું હતું. દરેક વસ્તુ પોતે કરી શકે, પોતાની આજુબાજુથી જ મેળવવી પડતી હતી. એટલે એ અને અત્યારે તો કોઈ કમ્પેરિઝન તો થઈ શકે એવું જ નથી. પણ મારા હિસાબે મને એવું લાગે છે કે એ સમયની વાત છે, સમયના સંજોગો અને સગવડની વાત છે. અત્યારે સમયના સંજોગોની રીતે આજે જે આ બધું છે અવેલેબલ ફેસિલિટી, બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એનો મતલબ એમ થાય છે કે અત્યારના બાળકોએ આ જનરેશનની અંદર એમણે આનાથી આગળ વધવું જોઈએ. કારણ કે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે તો બધી મળી ગઈ છે. તો બેઝિક રિક્વાયરમેન્ટ મળી ગઈ તો હવે ફર્ધર આગળ જવું જોઈએ. એટલે એની અંદર રિસર્ચ પણ આવી જાય, એની અંદર વ્યવહાર પણ આવી જાય, એટીટ્યૂડ પણ મેટર કરે છે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે અત્યારના જનરેશન અને પહેલાં જનરેશનનો ફરક છે, પણ અત્યારે સાચા અને સારા બનવા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ જનરેશનની પાસે છે. ઓકે, અને તમે અમારી જનરેશનને શું મેસેજ આપવાની ઈચ્છા કરો છો ટુ આર વ્યુઅર્સ? સમય અને સંજોગો અત્યારે જે છે એ પ્રમાણે બાળકોની અંદર આ ટેકનોલોજીનો નેગેટિવ ઉપયોગ ના થાય એ જોવા માટે બધા બાળકોનો મારો એક મેસેજ છે કે યુ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. કારણ કે સૌથી નજીકનું અને જો એકદમ સાચા અર્થની અંદર કોઈ વેલ વિશર હોય તો એ બાળકના એના પેરેન્ટ્સ છે. એના પેરેન્ટ્સની સમજ ઉપર થોડો આધાર રહે છે, પણ પેરેન્ટ્સને જો ઇગ્નોર કરે અથવા પેરેન્ટ્સને સમજે નહીં, પેરેન્ટ્સને ગણે નહીં, તો એ ના ચાલે. કારણ કે પેરેન્ટ્સનું રિસ્પેક્ટ હંમેશા રહેવું જોઈએ, અને પેરેન્ટ્સ હંમેશા તમારા 100% 200% વેલ વિશર છે. એટલે એ એક વાત છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે જે ટેકનોલોજીની અંદર જે આ સેલફોન ને બધું જે આવી ગયું છે એનો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ થવો જોઈએ. પણ બાળકોની એટલી બુદ્ધિ ના હોઈ શકે, એટલે એ કન્સ્ટ્રક્ટિવ કરે છે કે શું કરે છે એ ખબર ના પડે. એટલે સ્ક્રીન છે એ આંખને પણ નુકસાનકારક છે. સિમિલરલી એનો મિનિમમ ઉપયોગ થાય, અને એ જે ઉપયોગ થાય એ પોતાના નોલેજ માટે, જ્ઞાનવર્ધક, મીન્સ કે તમારું નોલેજ વધારવા માટે ઘણી સારી વસ્તુ છે આ ફોન, પણ એનો સાચો અને સારો ઉપયોગ થાય એનું ધ્યાન બાળકોએ પણ રાખવું જોઈએ અને એના પેરેન્ટ્સે પણ રાખવું જોઈએ. અને હવે મારે જાણવું છે કે તમે ભણતા હતા, તમે આખી સ્કૂલ મધવાસમાં જ કરી, તો વિધાઉટ ઇલેક્ટ્રિસિટી તમે મેનેજ કેવી રીતના કરતા હતા? વેરી ગુડ ક્વેશ્ચન. યુ સી, જે મેં તને પહેલાં કહ્યું ને કે જે ઓર્ગેનાઇઝિંગ કેપેસિટી એ બહુ મોટો રોલ પ્લે કર્યો છે, એનું એક કારણ તમને સમજાવું કે સાંજે 6 વાગે ને એટલે અંધારું થવાનું હોય, તો અમારા પેરેન્ટ્સે અમને એવી રીતે ટ્રેન કરેલા કે 6 વાગે એટલે અમારે શું કરવાનું, તો જે ફાનસ હોય ને એ ફાનસનો એનો જે ઉપરનો બલ્બ હોય, ઉપરનો એ ગોળો જેને કહીએ, એ અમારે ખોલી દેવાનો, અને એને ખોલીને એને રાખ, એશ, ત્યાં તો કારણ કે એ જમાનામાં તો ચૂલા હતા, આવો કોઈ એ નહોતું, એટલે એ ચૂલાની જે એશ હોય એ એશથી અમે
એ ફાનસના ગોળાને પહેલાં સફાઈ કરી દેતા, કારણ કે જેટલું એ ક્લિયર હોય એટલું સારો પ્રકાશ બહાર આવે. એટલે એને સાફ કરતા. પછી એની જે વાટ હોય અંદર, જેમ દીવાની વાટ હોય ને એવી 1 ઇંચ જેવી પહોળી અને આમ લગભગ 10 મિલીમીટર થિકનેસવાળી એવી વાટ હોય. એ વાટને ઉપરથી કાપતા, જેથી કરીને આમ આડું અવળી ફ્લેમ ના જાય, સીધી ફ્લેમ રહે, પ્રકાશ ફૂલ આવે. આ બધી તૈયારી અમે 6-6:30 અંદર અમારે કરી દેવાની રોજ ડેઈલી. અને પછી એ ફાનસને અમે ચાર્જ કરતા. મતલબ એટલે એ એક કમ્પલસરી આ કરવું જ પડે. છોકરાઓને કહેલું જ હોય કે આ તમારે કરીને રેડી રાખવાનું, તો જ તમે વાંચી શકશો. એટલે સાંજે અમે એ ફાનસનો ઉપયોગ કરીને અમે વાંચતા હતા. પણ અમને લાઇટ વિશે કોઈ અફસોસ નહોતો, કારણ કે અવેલેબલ જ નહોતું ને. અવેલેબલ હતું નહીં. આમાં ઘણી વસ્તુ એવી થતી હોય છે કે અહીંયા ગાડી સપોઝ હમણાં એસી ના હોય તો તમારે ફેનથી ચલાવવું જ પડે. પણ ફેન અને એસી બંને હોય તો સ્વાભાવિક છે કે તમે ફેન ના ચલાવો, એસી જ કરો. એવું એ વખતે પણ આ બધું હતું કે જે ઓપ્શન નહોતો એટલે અમે કમ્પલસરી આ કરતા. અને અમને ક્યારેય અમે ડિપ્રાઇવ થતા નહીં એનાથી. અમને એવું લાગતું કે આ બધું પરફેક્ટ જ છે આ બધું. અને ભણવા માટે હંમેશા અમે આતુર રહેતા હતા, કારણ કે મનની અંદર એક વાત હતી કે આપણે આગળ વધવું છે, સારું ભણવું છે અને પેરેન્ટ્સને ખુશ રાખવા છે. પેરેન્ટ્સ ખુશ ત્યારે જ રહે જો અમે ક્લાસની અંદર સારા માર્ક્સ લાવીએ તો. એ અમને ખબર હતી બરાબર, કારણ કે એ લોકો એ જમાનાની અંદર પણ ટીચરની જોડે આવું હતું નહીં, ટીચર પેરેન્ટ્સ મિટિંગને એવું બધું નહોતું. પણ ટીચરને જ્યારે મળતા ત્યારે પૂછતા જ હતા. અને જ્યારે એપ્રિશિએશન મળતું હોય તો એ કેસની અંદર સારું શું છે ને ખોટું શું છે ખબર પડી જતી હતી કે ભાઈ આપણે સારું ભણીએ છીએ તો આપણું એપ્રિશિએશન થાય છે. એટલે હંમેશા એનું ધ્યાન રાખીને અમે ભણતા ને એમાં અમને કોઈ તકલીફ પડતી હતી એવું નહોતું. અત્યારે એ જમાનાને જોઈએ છે તો એવું લાગે છે કે આ છોકરાઓ ફાનસમાં ના ભણી શકે, કારણ કે તમે આ ફેસિલિટી અવેલ કરી લીધી એક વખત. એટલે તો એમાં કોઈ તકલીફ નહોતી. ઓનલી ધ થિંગ કે થોડું ઓર્ગેનાઇઝ રહેવું પડતું. તમારા સ્કૂલના ટાઈમમાં ફેવરેટ ટીચર કે ફેવરેટ ટીચર એન્ડ ફેવરેટ સબ્જેક્ટ શું હતો? મારો ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ. અને એટલે જ હું એન્જિનિયર થયો. નંબર 1. ટીચર છે ને બહુ જ ડેડિકેટેડ એ જમાનામાં હતા. અને મારા ફેવરેટ ટીચર માય મેથ્સ ટીચર. પણ મેથ્સ ટીચર પહેલાં મને એક મારા માઇન્ડની અંદર એક પહેલો જે પોઝિટિવ વિચાર આપ્યો ને એ મારા ટીચરે મને મોનિટર બનાવી દીધો. મોનિટર બનાવી દીધો એટલે હું તોફાની હતો એટલે મને મોનિટર નહોતો બનાવ્યો, પણ હું હોશિયાર હતો એટલે મને મોનિટર બનાવ્યો હતો. અને મોનિટર બનાવ્યો એટલે લીડરશિપ ક્વોલિટી મારામાં ઓલરેડી એનો લીડરશિપ ક્વોલિટીનો બર્થ થયો. કેવી રીતે વાત કરવી, ટીચરને કેવી રીતે કમ્પ્લેન કરવી, અથવા તો ટીચરને પાસે કેવી રીતે કામ લેવું, ધ આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન. આ બધું એ મોનિટર બન્યો ને એટલે મને સમજ પડવા માંડી. અને એની અંદર પેરેન્ટ્સના એવા સારા સંસ્કાર હતા કે ક્યારે એનો મિસયુઝ ના કર્યો. અને એ મિસયુઝ ના કર્યો એટલા માટે મને એવું લાગે છે, આઈ એમ ફિલિંગ કે હું અપ ટુ 7th ધેર વોઝ અ ગુજરાતી મીડિયમ સ્કૂલ. 8થી અમારું ઇંગ્લિશ આવેલું. એટલે 7 ધોરણ સુધીની જે સ્કૂલ હતી ને એ સ્કૂલની અંદર અમે બહુ જ જબરજસ્ત અમારું ફૂટિંગ થયું, મીન્સ ફાઉન્ડેશન બન્યું એવું મને લાગે છે. એટલે ભણવાની અંદર મારા ફેવરિટ ટીચર માય મેથ્સ ટીચર. અને આપણે ઇલેક્ટ્રિસિટીની વાત કરતા હતા ત્યારે તમે કીધું કે અત્યારના ઇફ ઇલેક્ટ્રિસિટી ગોઝ બિકોઝ આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી છે એટલે આપણને એવું લાગ્યા કરે કે આપણે જોઈએ જ છે. પણ અત્યારના તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી જાય તો તમને લાગે કે તમારે જોઈએ છે કે તમે એડજસ્ટ થઈ શકો? નેચરલી આટલા બધા વર્ષોથી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કર્યો છે, પણ સામાન્ય લોકોને જે ફિલિંગ આવે એવી મને નથી આવતી. આજે માનો કે અહીંયા ઇલેક્ટ્રિસિટી જતી રહે અને 10 મિનિટ કે 15 મિનિટ કે 25 મિનિટ સુધી આપણે અહીંયા જ બેસવું પડે વિધાઉટ ફેન એસી, તો આઈ કેન બેર. મને કોઈ જ કશું જ ના થાય. આજે પણ મને એસી, આઈ ડોન્ટ પ્રિફર એસી. એટલે મને કોઈ એનું કારણ છે કે બચપનમાં આ બધું જોયેલું છે, એટલે કે નથિંગ ન્યૂ. આજે જે લોકોએ આ બધી સગવડો ભોગવી છે, ઓલરેડી મેળવી લીધી છે, એમને ખબર નથી કે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી શું થાય. એટલે એ લોકો 1 મિનિટ પણ રહી નથી શકતા. હું રહી શકું. અત્યારના વી હેવ મેની વેઝ ઓફ એન્ટરટેનમેન્ટ, જેમ કે ટીવી જોવાનું ને બધું. તો તમે તમારી જાતને એન્ટરટેન કેવી રીતના કરો?
ધીસ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ ક્વેશ્ચન. યુ સી, ત્યાં ગાડી અમે લોકો જે અમારી પાસે યુ આર રાઇટ કે એવું ટીવીનું ને એ બધું તો હતું જ નહીં, આઉટ ઓફ અને પાવર જ નહોતો. એટલે અમે લોકો મૂવી જોવા માટે ત્યાંથી 8 કિલોમીટર દૂર લુણાવાડા કરીને જે ટાઉન છે ત્યાં ગાડી ક્યારેક જતા. બહુ સારી મૂવી આવી હોય ને બહુ સારો એનો ફીડબેક મળ્યો હોય, ગામમાં એની કોઈ ચર્ચા થતી હોય તો અમને જોવાનો મોકો મળતો, અમે જતા અને જોતા. પણ એ સિવાય અમે જે રમતગમતમાંથી જે મનોરંજન મેળવતા હતા એ હતું કે અમે સોકટાબાજી રમતા હતા. યુ નો સોકટાબાજી? સોકટાબાજી મીન્સ પાંડવો જે રમ્યા હતા ને, જેમાં દ્રૌપદી હારી ગયા હતા, એ સોકટાબાજી અમારા ગામની અંદર પણ પોપ્યુલર હતી. એટલે અને એની અંદર એ જે આખી ગેમ હતી, એ ગેમની અંદર નોટ ઓન્લી એન્ટરટેનમેન્ટ પણ યુઝ ઓફ બ્રેઇન એ ત્યાં આગળ હતો. અને એની ગણતરી કરીને એનું જે કૂકરું હોય એને આગળ ખસેડવાનું ને બધું જાત જાતની અંદર બધી એની પોલિસી છે રમવાની. એની અંદર હંમેશા માઇન્ડ જે છે ને એ માઇન્ડને તમારે બહુ એલર્ટ મોડ ઉપર રાખવું પડતું હતું. અને એની અંદર તને ખબર છે પેલું આમ કરીને મૂવીની અંદર કરે છે એને ત્યાં આગળ કંઈક સ્પેસિફિક શબ્દ હતો એનો, એ દાણા પાડવાના. એ જે છે ને એ પણ ટ્રીકથી પડતા. મીન્સ કે એમાં પણ તમારે તમારી ટેકનિકનો ઉપયોગ કરવો પડતો હતો અને એ રીતે પાડવામાં આવે ને એ બધું. ને એમાં પછી જ્યારે અને ગેમ થોડી લાંબી પણ ચાલે, પણ એમાં જ્યારે અમે જીતતા ત્યારે અમને ઘણો આનંદ થતો, બહુ આનંદ થતો. આનંદ એટલા માટે થતો કે ભાઈ આમ આપણને જાણે કે આખું કોઈ કિંગડમના કિંગ બની ગયા હોઈએ એવો ફિલિંગ આવતી હતી. કારણ કે સમજદારી એવી હતી કે રમ્યા તો જીતવા માટે જ રમીએ છીએ, એવું કોઈ હારવા માટે તો કોઈ રમતું જ નથી, જીતવા માટે જ રમે છે. પણ બંને પાર્ટી જીતે પણ નહીં, એકને તો હારવું જ પડે. પણ એ એક અમારી એન્ટરટેનમેન્ટની રાતના રમાય જનરલી. અને પણ પેરેન્ટ્સ પછી બહુ લેટ અમને રમવા ના દે, એટલે અમે ત્યાં આગળ છે ને ગામમાં અંધારું જલ્દી પડી જાય, કારણ કે ઇલેક્ટ્રિસિટી નહીં ને, એટલે બધું વેળાસર પતાવી દેવાનું હોય, જમવાનું, ડિનર, આ બધું. અને પછી થોડો ટાઈમ મળે એની અંદર આવું રમતા. એ ગેમ હતી. બીજી અમારી ગેમ હતી જે તું નહીં સમજી શકે, પણ એ ગેમ એવી હતી કે લખોટી ગોટી, યુ નો ગોટી, લખોટીના પહેલાંનો ફેઝ છે આ. અને એ અમે ત્યાં આગળ અવેલેબલ જે રિસોર્સિસ હતા એમાંથી બનાવતા. એટલે એવી એક તને, કારણ કે તારી જોડે વાત કરું પણ તું સમજી જ નહીં શકું. એટલે એ ગેમ એવી હતી, ગેમનું કેવી રીતે રમાતી હતી એવું તને સમજાવું કે એની અંદર પણ એવું હતું કે ચોકથી એક સર્કલ બનાવવામાં આવે, ચોકથી. અને એ જે ગોટી જેવી જે બદામ હોય ને એ બધી એના ઉપર ગોઠવવામાં આવે. માનો કે 4 પાર્ટનર છે, 4 જણા રમતા હોય તો 5-5 દરેકે આપવાની, મીન્સ 20 થઈ. 19ને ગોઠવવાની સર્કલ ઉપર, જે ડ્રો લાઈન કરેલી હોય એના ઉપર, અને એકને સેન્ટર પોઈન્ટ ઉપર મૂકવાની. આ પણ મારી લાઈફનું જે કેરિયર બન્યું છે ને એની અંદર આ ગેમે પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવેલો છે. કે એમાં એવું હોય કે જો તમે એક સહેજ મોટો હોય એને ઢબ કહેતા, એ ઢબથી તમે એને તોડીને એમાં જે બદામ બહાર નીકળી જાય, બીજી બદામને ટચ કર્યા વગર, તો એ તમારી. અને જો વચ્ચેની સેન્ટર જે છે, જેને અમે બીટલી કહેતા હતા, એને જો બહાર કાઢો, કોઈ પણ જગ્યાએ અડક્યા વગર જો બહાર નીકળી જાય, તો બધી જેટલી છે મૂકેલી છે બધી તમારી. અને યુ વિલ સરપ્રાઈઝ કે 10 ગેમ અમે રમીએ ને તો ઓછામાં ઓછી 6 ગેમમાં હું બીટલી જ તો. એટલે મને બધી મળે. એટલે એ પણ એક આ બિઝનેસમાં હું આવ્યો ને એનું એક કારણ આ પણ છે, કારણ કે બધી જ લેવી છે. એ માઇન્ડસેટ હતું કે આપણે એક કાઢવામાં તો બધા બગાડીએ, એના કરતાં વચ્ચેનું જ કાઢવું છે. એટલે વચ્ચેનું હું કાઢી શકતો હતો. દેટ વોઝ માય ફોકસ. કે પેલું જે કર્ણ ને પેલા અર્જુનની વાત હતી ને, પક્ષીની આંખ દેખાય છે, એમ મને ખાલી બીટલી જ દેખાતી હતી. અને હું ઘણીવાર આમાં 10માંથી 6 તો હું, એટલે મારી જોડે રમવા કોઈ તૈયાર ના થાય, કારણ કે જાણે કે આ તો બધું લઈ જ જશે. આ પણ એક અમારું એન્ટરટેનમેન્ટનું સાધન હતું. એટલે અમે આવી રીતે મજા કરતા હતા, મતલબ બચપનની અંદર. એવું જરૂરી નથી કે આપણી સામે ટીવી હોય કે એમાં ડ્રામા જોઈએ કે એમાં પિક્ચર જોઈએ, મૂવી જોઈએ, સિરિયલ જોઈએ. ઇટ વોઝ નોટ લાઇક દેટ. એ તો બધું અત્યારે તો એવું લાગે છે કે એ તો બધા એ લોકો તો ડ્રામા કરી રહ્યા છે. અમે તો રિયલ રમતા હતા, રિયલ મજા કરતા હતા. સો ઇટ વોઝ અવર એન્ટરટેનમેન્ટ. અને બીજી એક વાત હતી કે મારા મધર છે ને એ મારી પાસે બધા ધાર્મિક પુસ્તકો 8-10 બહેનો ભેગી થાય અને હું વાંચી શકતો, એટલે મને વાંચવાનું કહેવામાં આવે કે તું વાંચ, અમે સાંભળીએ છીએ.
એટલે અમે એવી બધી નળ દમયંતની વાર્તા, મહાભારત છે, રામાયણ છે, એના અમુક ચેપ્ટર એ અમારી જોડે વંચાવે, એટલે મને એમાં સ્ટોરીમાં રસ પડતો હતો, એટલે એમાં પણ મને મજા આવતી હતી. યસ યુ. આ બધી તમે ગ્રુપની ગેમ્સ તમે તમારા ફ્રેન્ડ સાથે રમતા હોય એવા, પણ તમે એકલા હો તો તમે શું કરો? સ્વિમિંગ. મહીસાગર નદીના કિનારે અમારું ગામ છે, એટલે મહીસાગરની અંદર પાણીનો બહુ મોટો ઇસ્યુ હતો. એટલે પાણી છે ને એ તમારે નદીમાંથી માથા ઉપર લાવવું પડે અને એ પાણી તમારે વાપરવું પડે. એટલે અમને એલાવ હતું કે સમર જેવું થાય ને એટલે 4 મહિના અમને એલાવ હતું કે તમારે નદી પર જઈને નહીં આવવાનું. એટલે અમે જઈએ ત્યાં આગળ કપડાં અમારા ધોઈએ, કપડાં સૂકવી દઈએ, ત્યાં સુધી અમે નદીમાં સ્વિમિંગ કરીએ અને પછી કપડાં સુકાઈ જાય બધા વાળીને ફોલ્ડ કરીને ઘરે લઈ આવીએ અમારા પોતાના. એવી સિસ્ટમ હતી. તો એ વખતે મને સ્વિમિંગનો બહુ શોખ હતો, એટલે એક વખત ઓફિશિયલી વિથ ધ પરમિશન ફ્રોમ ધ પેરેન્ટ્સ, અને એક વખત આઈ રિયલાઇઝ અનઓફિશિયલી, એટલે ઘરે કહેવાનું નહીં, જતા રહેવાનું નદી ઉપર નાહવાનું. આ પણ એક અમારો એન્ટરટેઇનમેન્ટનો જ સાધન હતું. તમે સ્વિમિંગ કેવી રીતના શીખ્યા? નેચરલ. પણ મારા એલ્ડર બ્રધર એટલે કે જીતુ કાકા, એમણે મને શીખવાડ્યું હશે એવું મને લાગે છે, કારણ કે મને તો યાદ નથી કે શીખવાડ્યું. પણ એમાં શું, રોજ નદીમાં જઈએ, થોડાક જઈએ, પછી આજુબાજુવાળા જે કરતા હોય એ આપણે કરીએ, એટલે શીખી ગયા. એટલે કોઈ એમાં કોઈ ઇશ્યુ નહીં આવ્યો. તમારા ઇન્ટ્રોડક્શનમાં આઈ હેડ ટુ યુઝ ધ વર્ડ ઝીરો ડિફેક્ટ. હવે ઝીરો ડિફેક્ટને તમે ડિફાઇન કરો, તમે કેવી રીતના ઝીરો ડિફેક્ટ? ઝીરો ડિફેક્ટનો મતલબ એવો થાય છે કે કોઈ પણ જાતની ભૂલ ન થાય એ જોવું જોઈએ. અને ભૂલ થવાના જે પોસિબિલિટીઝ છે બધી, એના ઉપર પહેલાં ફોકસ કરવામાં આવે કે આ ભૂલ થઈ જશે, એટલે એને પહેલાં રિમૂવ કરો. એવી રીતે તમે જ્યારે એનો એકદમ ફાઇનલ શેપ બનાવો અને એની અંદરથી કોઈ પણ મિસ્ટેક ન નીકળે તો એ ઝીરો ડિફેક્ટ કામ થયું છે એવું કહેવાય. એટલે એના માટે બધા પ્રિકોશન્સ પહેલાં લેવા પડે, અને પ્રિકોશન આપણે જ્યારે લઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે અહીં ચાન્સ છે મિસ્ટેકનો, અહીં ચાન્સ છે, અહીંયા ચાન્સ છે, એટલે એને એવોઇડ કરી દઈએ તો પછી એ એવું બની શકે કે, અને ઘણીવાર શું થાય છે કે આપણે ચલાવી લેતા હોઈએ છીએ, આપણને એમ થાય કે ચાલશે, એટલું તો વાંધો નહીં, આ તો એટલું બહાર જાય તો ચાલે, એમ આપણે ઘણીવાર બોલતા હોઈએ ને. તો હું એવું નથી માનતો કે ચાલશે, એવું નહીં, ચાલશે નહીં, આ કરી શકાય એવું છે તો કરવું કેમ નથી. એટલે હું એને એકદમ ફાઇનલ ફિનિશ સુધી પહોંચી શકું છું એવું મને લાગે છે. Thank you so much, Nano. Your journey shows us that where we start does not limit where we can go. It's our mindset, hard work, and values that guide our future. And with that, we come to the end of today's episode of The Roots of Tomorrow Lies in Today. Thank you for listening, and remember, it's what you do today that builds your tomorrow. Thank you. Welcome. Thank you.